जय माताजी मारा वाला मित्रों, हूँ छुं संजयसिंह वाघेला। आजना विडियो में तमारा बधानुं हार्दिक स्वागत है मारा वाला मित्रों। आजनो विडियो એટલા માટે કે આજનો વિડીયો જે પહેલગામ में થયું, કાશ્મીરની અંદર થયું, એના વિશે છે। એક દુઃખદ ઘટના થઈ, 28 લોકોના ત્યાં આગળ મૃત્યુ થયા, એના વિશે છે। દેશ માટે વધુ નહીં તો વધુ ખાલી એક લાઇક થઈ જાય, આ વિડીયો વધુ ને વધુ આપણા નરેન્દ્ર મોદી જોડે છે પહોંચી જાય, બસ આટલી એક નમ્ર વિનંતી છે। તો વધુ ને વધુ શેર કરજો, નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ એક નમ્ર વિનંતી છે। પહેલાં મારા વાલા મિત્રો, જે આપણા ભારતનું સ્વર્ગ ગણાતું, એટલે કે જે જગ્યાએ સ્વર્ગ જેવી વસ્તુ, સ્વર્ગ જેવું બધું છે કાશ્મીર અને જે પહેલગામ છે, ત્યાં આગળ મેં ત્યાંનો વિડીયો જોયા। તો એના વિડીયો એટલા પહેલાં તો લોકો મેં જોયું કે ત્યાં આગળ સ્વર્ગ જેવું વાતાવરણ છે અને આ માતમમાં બદલાઈ ગયું ત્યાંનું વાતાવરણ। હવે 28 લોકોના ત્યાં આગળ બરાબર છે ત્યાં મારવામાં આવ્યા અને આ લોકોને ભાઈ ભગવાન એમને આત્માને શાંતિ આપે। પહેલું તો આ બધાય તમે ઓમ શાંતિ જરૂરથી કમેન્ટની અંદર લખજો અને હા, પાકિસ્તાન મુર્દાબાદ જરૂરથી લખજો। અને આ નરાધમોએ, આ લુખાઓએ જે કામ કર્યું છે, આ બધું કર્યું છે, એમને ભગવાન સજા આપશે। પણ એના માટે અત્યારે તો આપણા શ્રી નરેન્દ્ર મોદી એમને ગમે તે હશે, ગમે તે ખૂણામાં પહેરી ગયા હશે, ગમે તો હશે, તો એમને ગમે તોથી ખોદી કાઢીને પણ કાઢશે। તો ભાઈ એક વાત કહી દઉં તમને, પાકિસ્તાનીઓ યાદ રાખજો કે નરેન્દ્ર મોદી તમને કાઢશે ખોદી। આ 100%ની વાત છે। તમે બિલમાં પેટ્યા છો, તમે ગમે તો પેટ્યા હશે, તમે ગમે તે જગ્યાએ હંતાયા હશે તો તમારી પથારી ફેરવી નાખશે। આ 100%ની વસ્તુ છે અને આજે એટલો ગુસ્સો આવે છે આ વાત પર। આ વિડીયો બનાવું છું અને કેટલાય દિવસથી હું આ વિડીયો બનાવવા માગતો, અને આ વિડીયો એટલા માટે બનાવવા માગતો હતો કે આ પાકિસ્તાનીઓને ખબર પડે કે આપણા દેશ અને 140 કરોડ આપણા ભારત દેશના બધા નાગરિકો એક થઈ ગયા છે। અત્યારે એકજૂટ થઈને આપણો દેશ દુઃખનો સામનો કરે છે અને ભારત દેશમાં આ એક નિંદનીય ઘટના બની છે। પણ નરેન્દ્ર મોદીને એક મારું કહેવાનું છે કે સાહેબ, ગમે તે થઈ જાય, આ લુખ્ખાઓને આ જે કૃત્ય કર્યું છે એમને આટલાય છોડશો નહીં, એમને સહેજે શરમ ભરશો નહીં। એમને સર્જિકલ સ્ટ્રાઇક કરો, કોઈ બી સ્ટ્રાઇક કરો, પણ હું તો કોઈ આખા પાકિસ્તાનની તારવાળી તો ઉડાડી જ દો। કારણ કે સાલાઓ જે લોકોનો નિર્દોષ હતા, જે બેચારા સ્વર્ગ જોવા ગયેલા, એમને સીધા તેમને નર્કમાં પહોંચાડી દીધા। હે, તમને પહેલું તો બાયલાઓ તમારાથી સામે સાહિત્ય તમારાથી થતું નથી, એટલે તમે આવી રીતે હંતે પર્યટકોને પેલું એવું નિશાના બનાવો છો। તમારામાં તાકાત હોય તો આર્મી હામી લડી જો, તો અમારી આર્મી તમને ખબર પાડી દે। પણ તમે આ બાયલા જેવું કામ કર્યું છે। તો મિત્રો, આ વધુ ને વધુ શેર કરજો વિડીયો, અને આ લુખ્ખાઓને સજા તેમની મળી જ ગઈ છે અને 2 દિવસ પર મેં જોયું કે એમના ગાવા કાઢી નાખવામાં આવશે। આપણી આર્મી, આપણા પેરા કમાન્ડો અને આપણા જેટલા પણ આપણા સુરક્ષા બળો છે એમની પથારી ફેરવી લાગશે। પહેલું તો પાકિસ્તાનનું અત્યારથી જ માં ફાડી કાઢી છે। આપણા દેશે જોરદાર કામ કર્યું છે અને આ પાણી બંધ કરીને, સાલા પાણી તમને જિંદગીમાં તમને પાણી નહીં, તમને બીજે તમને કશું આપવામાં નહીં આવે। 100%ની આ વસ્તુ છે। પણ આ તમે કર્યું, જે નિર્દોષ લોકોની તમારે ગાર બોલવાનું મન થાય છે, પણ શું કરું, કારણ કે હું અત્યારે સોશિયલ મીડિયાની અંદર મારે વિડીયો અપલોડ કરવાનો છે। પણ આ લોકોને કોઈ પણ ભોગ્યા નહીં શરમ ભરવામાં સહેજ પણ। અને જે ઘડીએ સાલાઓએ હિન્દુ મુસ્લિમ અલગ કરીને કે તું મુસ્લિમ છું, તું હિન્દુ કરીને સાલા ધર્મના નામે તમે પથારી ફેરવી છે। ધર્મના નામે બીજાને વઢાડવાનું પહેલું કામ કર્યું છે આ લોકો, અને તમે હિન્દુ મુસ્લિમ કરીને માર્યા છે। અને સાલા લોહી બેયનું લાલ જ હોય છે। તો તમે આ લોકોએ આ તમે કર્યું છે તો તમને નર્કમાં પણ તમને જગ્યા નહીં મળે। જો અમારી આર્મી તો તમને ગમે ત્યાંથી ખોરીને પથારી ફેરવી કાઢશે। કારણ કે અમારા શ્રી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નામ છે મોદી, તમને ગમે ત્યાંથી કાઢશે ખોદી। 100%ની વસ્તુ છે। પણ યાદ રાખજો નરાધમો, તમે આ જે કૃત્ય કર્યું છે 100%ની વાત તમારી બેન્ટ બજવાની જ છે। તમારા લીધે તમારા આખા પાકિસ્તાનીઓની પથારી ના ફેરવી નાખે અમારા નરેન્દ્ર મોદી, તો યાદ રાખજો। ખૂબ ખૂબ આભાર નરેન્દ્ર મોદી સાહેબ તમારો, અને શ્રી માનનીય અમિત શાહજી
કે તરત જ આ વસ્તુની એમને ખબર પડી કે તરત જ પહેલગામ જતા રહ્યા અને ત્યાં આગળ તેનું ડાયરેક્ટ ત્યાં આગળ જઈને બધું જ ત્યાં આગળ ચેક કર્યું અને બધું બહુ જબરજસ્ત રીતે માનનીય શ્રી અમિત શાહનો ખૂબ ખૂબ આભાર. અને આપણા નરેન્દ્ર મોદી સાહેબ તે આઉટ ઓફ કન્ટ્રી હતા, તે છતાં આ ઘટના જાણતા જ નરેન્દ્ર મોદી સાહેબ તરત જ આપણે ઇન્ડિયા પાછા આવી ગયા અને તરત જ એક્શન મોડમાં આવી ગયા અને અમની પથારી ફેરવાની ચાલુ કરી દીધી છે. સેલ્યુટ છે નરેન્દ્ર મોદીને અને આપણે આર્મીને, અને આપણી આર્મીને કહેવા માગું કે ગમે તે થાય, ગમે તે કરી નાખો, અણુ બોમ્બે છેલ્લે ફેંકવાનો થાય તો અમની પર ફેંકી દો, પણ અમની પથારી ફેરવી નાખો. સારાઓ નાની બાબતમાં અને જે નિર્દોષ લોકોની આ રીતે હત્યા કરે છે ને એ કાયર કહેવાય છે. તારામાં તાકાત હતી, તારામાં તમારા જો તેવડ હતા, તમે પેલી વિડીયો મેં તમારા જોયા છે, ખબર, જો તમારા તેવડ હતા તો તમે આર્મી સામે લડતા, તમે નિર્દોષ લોકોને શું કામ મારતા? તમારામાં તાકાત હતી, તમે પેલું હતું, બરાબર છે, તો તમે હિન્દુ મુસ્લિમ કરીને છૂટું પાડીને નામ કરતા, તમે આર્મી સામે લડતા, તમારામાં જો દમ હોત તો મારે એટલું જ કહેવાનું નરેન્દ્ર મોદી સાહેબને કે હમણાં પાણી બંધ કર્યું છે, જિંદગીમાં ચાલુ ના કરતા. ગમે તે થઈ જાય, સુપારિશ ગમે એવી આવે, કોઈ પણ બહારના દેશો કે ગમે તે કરે, બહારના દેશોની સુપારિશ લઈને આવે તો પણ હમણાં હવે પાણી ના આવે, સાલા આપું છું મરી જતા પાણી વગર, મને એમનું પાણી જિંદગીમાં ચાલુ ના કરતા. આ એક નમ્ર વિનંતી છે કે નિર્દોષ લોકોની 28 લોકોની, એમને તો અમારા 3 ગુજરાતી, લગભગ 5 ગુજરાતી છે. અને તમને શરમ નથી આવતી? નાના છોકરાઓ હતા એમની કેટલીક, અને ફરી કહે છે કે પાકિસ્તાનને આવું કહે છે, આવું કરે છે, ભારત આવું કરે છે, તો તમને શું કરે પછી? મારું કહેવાનું એટલું જ કે આ એક બહુ જ નિંદનીય ઘટના બની છે. બહુ જ ગુસ્સો આવે છે તે દિવસનો, જ્યારથી એટલો બધો ગુસ્સો કે કેટલાય દિવસ હું આ વિડીયો બનાવવા માગતો હતો પણ હું બનાવી નથી શક્યો. અને આજે મને આ બનાવવાનો મોકો મળ્યો, 10 મિનિટની મારી જોડે ટાઈમ હતો એટલે મેં વિડીયો બનાવ્યો અને આ લોકોને પર મેં બધી ભડાસ કાઢી છે. અને કહે છે કે ઓમ તેમ, પણ હવે યાદ રાખજો, હવે કાશ્મીરની અંદર તમે પત્તું પણ નહીં હલાવી શકો, કારણ કે હવે મોદીની ખબર પડી ગઈ છે. તમને બધાને ના કાઢે ખોદી તો યાદ રાખજો, આ એક 100%ની વસ્તુ છે. તમે ગમે તે બિલમાં હંધાઈ જશો, ગમે તે કરશો, તમે તમારી પથારી ફરવાની જ છે ભાઈ. તો પાકિસ્તાનીઓ, ભળવાઓ, શરમ વગરનાઓ, તમારી ખરેખર તમારી પથારી હવે નક્કી જ છે. તો 100%ની મિત્રો, આ પાકિસ્તાનીઓ શું કરવું જોઈએ, પાકિસ્તાનીઓને કઈ રીતે મારવા જોઈએ અને કઈ રીતે એમની પથારી ફેરવી જોઈએ, કમેન્ટની અંદર જરૂરથી જણાવજો તમે. અને કમેન્ટ રૂકવી ના જોઈએ. પાકિસ્તાન મુર્દાબાદની કમેન્ટ કરજો. 100% હું પણ બોલું છું, પાકિસ્તાન મુર્દાબાદ. અને આજના માટે આટલું જ, વધારે કંઈ કહેવું નથી, કારણ કે મારી આંખમાંથી આંસુ આવી જાય છે મારા વાલા મિત્રો. કેટલું કેવી ઘટનાઓ બને છે. જય માતાજી વાલા મિત્રો, વધારે કંઈ કહેવું નથી. અને આ વિડીયોને અત્યારે હું એટલેથી બંધ કરું છું. અને આગળ 2 દિવસ પછી આપણે ફરી વિડીયો કરીશું, વિડીયો બનાવીશું કે અમની ઉપર કઈ એક્શન થઈ છે અને અમની માં ફાડી નાખીશું. એટલે આપણા નરેન્દ્ર મોદી એમની કાઢશે પથારી 100% પૂરી. અને આ લોકોને તે 20 સજા મળશે તે ચલો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.